જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા ભક્તજનો, આજથી અમે શરૂ કરવા જઈ રહ્યા છે કીર્તન રહસ્ય શ્રેણી. આ શ્રેણીમાં આપણે માણીશું સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોએ રચેલા કીર્તનોનો ઇતિહાસ. શ્રીજી મહારાજની કઈ દિવ્ય લીલાને કારણે કયા કીર્તનની ઉત્પત્તિ થઈ તે ઇતિહાસ આપણે કીર્તનોના સુમધુર શ્રવણ સાથે જાણીશું. આજે આપણે માણીશું માણકીએ ચડ્યા રે મોહનવન માળી કીર્તન અને તેની ઉત્પત્તિનો દિવ્ય ઇતિહાસ. એક વખત માણાવદરના મયારામ ભટ્ટ શ્રીજી મહારાજના દર્શને ગઢપુર આવ્યા. શ્રીહરિએ કહ્યું કે ભટ્ટજી, હું તમારી જ રાહ જોતો હતો. અમારે વડતાલ રામનવમીનો સમયો કરવા જવું છે, તો મુહૂર્ત જોઈ આપો. તુરત જ ભટ્ટજીએ કાન ઉપર કલમ મૂકી ખડિયાવાથી ટીપણું કાઢ્યું. 2-4 પાના ઉથલાવી આમ તેમ આંગળાઓના વેઢા ગણીને કહ્યું કે કૃપાનાથ, ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત તો કાલ સવારના 6 વાગ્યાનું જ છે. શ્રીહરિએ કહ્યું, ભલે, તો કાલ સવારમાં જ નીકળીશું, પણ તમે તો સાથે આવશો ને? ટીપણું ખડિયામાં નાખતા નાખતા મયારામ ભટ્ટ કહે, હા પ્રભુ, આપ હો ત્યાં આ દાસ તો હોય જ ને. પણ મહારાજ, દરબારગઢમાંથી રજા તો લીધી છે ને? મહારાજે કહ્યું, ભટ્ટજી, અમારે જ જવાનું છે, એમાં તે વળી કોની રજા લેવી? અનંતધામના અધિપતિને કોઈના આદેશની જરૂર પડે ખરી? ખભે ખડીઓ ભેરવતા ભટ્ટજીએ મર્મમાં કહ્યું, હા પ્રભુ, આપ તો સર્વજ્ઞ અને સર્વાધાર છો, માટે કરો તૈયારી. પછી શ્રીહરિએ સાથે આવનાર સંતો ભક્તોને કહ્યું કે અત્યારે જ બધી તૈયારી કરી લો, સવારે વહેલું નીકળવું છે. કાલે જ વાલો વડતાલ પધારવાના છે એવી જાણ દરબારગઢમાં કોઈને નથી. પરંતુ તે રાત્રે મોટી બાને સ્વપ્નાવસ્થામાં એવું દેખાયું કે મહારાજ માળકી ઉપર સવાર થઈ સંતો ભક્તો સાથે તાબડતોબ વડતાલ તરફ જઈ રહ્યા છે. આ જોઈ મોટીબા પથારીમાંથી સફાળા જાગી ગયા અને અક્ષર ઓરડી તરફ જ્યાં જુએ છે ત્યાં તો સાચે જ શ્રીહરિ અને સંતો વડતાલ જવાની તૈયારી કરી રહ્યા હતા. એટલે તેઓ જલ્દી પહોંચ્યા દાદા ખાચર પાસે અને કહ્યું, અહીં બેઠા બેઠા શું ટકોરી ખખડાવી રહ્યા છો? પૂજા મૂકો પડતી અને પ્રભુ વડતાલ પધારે છે તેમને પાછા વાળો. આ સાંભળી દાદા ખાચર તો દોડતા પ્રભુ પાસે આવ્યા અને કહ્યું કે દયાળુ, આમ એકાએક શાની તૈયારી માંડી છે? પ્રભુ, અમને જાણ પણ ન કરી એવો અમારો કયો ગુનો છે તે આપ એભલ પરિવારને છોડી જતા રહો છો? બાએ કહેવડાવ્યું છે કે જેમ કહો તેમ કરશું, પણ આપ રોકાઈ જાઓ. આપના કામમાં આડે આવવું એ ઠીક તો નહીં, પણ પછી... આટલું બોલતા બોલતા ગળે ગુમો ભરાઈ ગયો. છતાં પ્રભુએ કાંઈ ન સાંભળ્યું હોય તેમ કહ્યું કે દાદા, અમે તો જશું જ. આ સાંભળીને દાદા ખાચર નિરાશ વદને પાછા ફર્યા. આ બાજુ જીવુબા, લાડુબા, પાંચુબા આદિક બહેનો એક ઓરડામાં બેસી અલબેલાને આરાધવા લાગ્યા. ત્યાં દાદાએ આવીને કહ્યું કે મહારાજ તો જાય છે, રોકાવાની ના કહી છે. ઠીક, તો હવે જોઉં છું કે પ્રેમ ભીનો પાતળીઓ કેમ જઈ શકે. એમ કહી જીવુબાએ સમાધિ લગાવી માણકીની વૃત્તિ ખેંચી લીધી. તો આ તરફ મહારાજ માણકી ઉપર અસવાર થઈ ચાલ્યા. પણ દરબારગઢની ડેલીએથી માણકી પાછી ફરી. કેમે કરી માણકી આગળ ચાલતી નથી. પાર્ષદો ધક્કા મારે અને પ્રહાર કરે છે, છતાં માણકી કોઈને દાદ દેતી નથી. ક્રોધાયમાન ચહેરે મહારાજે કહ્યું, ભગુજી, મારી પેલી સોટી લાવો. આજ માણકી ઉદ્ધત બની લાગે છે. અબ ઘડી ખબર પાડી દઉં કે અમારી મરજી લોપવાનું શું ફળ મળે. ભગુજીએ સોટી આપી અને માણકીના બરડામાં પ્રભુએ જોરથી મારી, પણ પરિસ્થિતિ તેની તે જ રહી. માણકી, મહારાજ અને પાર્ષદો પરસેવે રેબઝેબ થઈ ગયા, પણ માણકી કોઈ પણ ભોગે ગઢની ડેલી બહાર ન ગઈ. અંતર્યામી પ્રભુએ કહ્યું કે આજે માણકીની વૃત્તિ કોઈકે ખેંચી લીધી લાગે છે, માટે ભગુજી સરગ છોડી દો. માણકીને જ્યાં જવું હોય ત્યાં જવા દો. ભગુજીએ સરગ ઢેલી મૂકી કે તુરત જ માણકી, જે ઓરડામાં 5 ભાઈ બહેન બેઠા હતા, તે ઓરડાની ઓસરીની કોરે જઈ ઊભી રહી ગઈ. પ્રભુએ કાન માંડ્યો તો અંદરથી આર્તનાદનો અવાજ આવી રહ્યો છે. પ્રભુ નીચે ઉતર્યા. માણકીની કેશવાળી ઝાલી ગળગળા અવાજે શ્રીહરિ બોલ્યા કે જીવુબા, તમે આજ્ઞા આપો તો અમે વડતાલ જઈએ. ઓહોહો, અનંતધામના ધણી ભક્તને આધીન બની આજે ભક્ત પાસે આજ્ઞા માગી રહ્યા છે. કેવું હશે એ દ્રશ્ય!
એ પ્રસંગને તાદ્રશ્ય કરતું આ કીર્તન પ્રેમાનંદ સ્વામીએ તે જ વખતે બનાવ્યું છે. સ્વામી પહેલા પદની છેલ્લી કડીમાં નિશ્ચયાત્મક સહી કરે છે કે આ પ્રસંગ બન્યો ત્યારે હું હાજર જ હતો. કોઈ કલ્પેલી વાત નથી, આ તો નજરોનજર જોયેલી જ વાત કહું છું. તો આવો માણીએ અનંતના આધારને પણ આધીન કરનાર જીવુબાની જીવોર્મીઓને. સૌને કહે છે થાઓ ત્યાર, માણીગર સૌને કહે છે થાઓ ત્યાર, મુનિવર્ણી પદાકીને અસવાર, મુનિવર્ણી પદાકીને અસવાર, વ્રત કેસર બેરી બોદલીને ફૂલ માળ, કેસર બેરી બોદલીને ફૂલ માળ, કાજળ તીખી વાંગડીનો ઘણો તાલ, કાજળ તીખી વાંગડીનો ઘણો શોભે ઢણાવા લાગે છે મરાર, મણકીએ ચડ્યા રે મોહન વન માળી, મણકીએ ચડ્યા રે મોહન વન માળી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લો ચમક તુન્યવૃત્તિ મૂર્તિમાં જોડી, લો ચમક તુલ્યવૃત્તિ મૂર્તિ જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી, મણકીએ ચડ્યા રે મોહન વન માળી, મણકીએ ચડ્યા રે મોહન વન માળી. આજ્ઞા અમે જઈએ વ્રત પૂરી, આજ્ઞા અમે જઈએ વ્રત પૂરી, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન
હવે આ કીર્તનનો ભાવાર્થ જાણીએ. મોહનવર માણકી ઉપર અસવાર થયા છે. તેમના હાથમાં રૂડી રેશમી લગામ શોભે છે. સહજાનંદજીએ 16 શણગાર સજ્યા છે. રસિકવર એવા શ્રી હરિ સાધુ, બ્રહ્મચારી અને કાઠી ભક્તોને તૈયાર થવા કહે છે, કારણ કે તેમણે વ્રતપુરી જવાનો ચોક્કસ નિર્ધાર કર્યો છે. ઘોડીઓમાં ઘણી પ્રકારની જાત અને ઘણા પ્રકારના નામો હોય છે. તેમાં ઉત્તમ જાતિ બાજ, તલાન અને તુષાર, મધ્યમ જાતિમાં ગાગય, કેકાન અને પટ્ટહરી, અને કનિષ્ઠ જાતિમાં સિંધુપાર, સાંવરા અને ગોહર. આ બધામાંથી ઉત્તમ જાતિના કેસર, બેરી, બોધલી, તાજણ અને વાંગણી એવા નામો ઘોડીઓના હોય છે. પ્રેમાનંદ સ્વામીએ આ પદમાં કાઠી ભક્તો પાસે આવી ઉત્તમ ઓલાદની ઘોડીઓ અને ઘોડાઓ છે એવું દર્શાવ્યું છે. વળી ઘણા પગપાળા સંતો અને અસવારોની વચ્ચે વાલમજી ઘણા શોભે છે. લોહચુંબકની જેમ પ્રેમી ભક્તની વૃત્તિરૂપી ભમરો મરમાળાની મૂર્તિમાં ચોંટી ગયો છે. એભલ પરિવાર વારંવારે મહારાજને વિનંતી કરી રહ્યો છે. એ પ્રેમી ભક્તોના પ્રેમને પરવશ થયેલી માણકી ઘોડી આજે કેમે કરી દરબારગઢમાંથી નીકળતી નથી. અનંતધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વનિયંતા સ્વતંત્ર હોવા છતાં ભક્તને આધીન બની જીવુબા લાડુબા પાસે આજે વ્રતપુરી જવાની આજ્ઞા માગી રહ્યા છે. અવતારીના ભક્તની વિશેષતા તો એ છે કે તે પોતાના ઇષ્ટદેવને સરળતાપૂર્વક જલ્દી પાછા આવી જવાની શરતે રજા આપે છે. પરાપ્રીતિના પાશથી પરમ તત્વરૂપ પરમાત્મા પણ તે ભક્તની પાછળ પાછળ ફરે છે, અર્થાત તેને વશ વર્તે છે. એવા ઉત્તમ ભક્તોની આ વાતને પ્રેમાનંદ સ્વામી નજરે જોઈને જ કીર્તનમાં કંડારે છે. ધન્ય છે એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને કે જેમણે પોતાની શીઘ્રતાથી આ અદ્ભુત પ્રસંગને હૈયા ઉર્મિઓથી ઇતિહાસના પાને અંકિત કરી દીધો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. અને આપ અત્યારે ક્યાંથી આ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે પણ અમને કોમેન્ટમાં જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.